તો અમદાવાદનું તંત્ર શહેરમાં જર્જરિત મકાનોને ખાલી કરવા નોટિસ આપે છે, પરંતુ મહાપાલિકામાં દીવા તળે જ અંધારા જેવી સ્થિતિ છે. કારણ કે અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને રહેવા માટે જે ક્વાર્ટર્સ અપાયા છે તેની સ્થિતિ અત્યંત જર્જરિત છે. 60 વર્ષ પહેલા બનેલા ક્વાર્ટર્સ ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં છે. ગોમતીપુરના ક્વાર્ટર્સમાં મહાપાલિકાના વોટર, ઇલેક્ટ્રિક, રસ્તાના કામ કરતા લોકો રહે છે. ક્વાર્ટર્સમાં જીવના જોખમે 25 પરિવારોના 80 લોકો આજે પણ રહે છે. બિલ્ડિંગની હાલત એટલી ગંભીર છે કે ચોમાસામાં ગમે ત્યારે બિલ્ડિંગ પડવાની સંભાવના છે. દિવાલો પર મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે, તો છત પરથી ગમે ત્યારે પોપડા ખરી પડે છે. છતમાં સળિયા દેખાઈ જાય છે. પેરાપીટની દિવાલ પણ તૂટી ગઈ છે. લોકોમાં ક્વાર્ટર્સમાં રહેવું જીવ માટે જોખમ છે, પરંતુ આર્થિક સગવડ ન હોવાના કારણે લોકો અહીં મોતના મુખમાં રહેવા મજબૂર બન્યા છે. બાળકો અને વૃદ્ધોને ઘરમાં એકલા મૂકી શકાતા નથી. વારંવાર રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યારે સ્થાનિકોની દયનીય સ્થિતિને જોઈને અધિકારીઓના પેટનું પાણી ક્યારે હલશે તે સૌથી મહત્વનો પ્રશ્ન બની ગયો છે. પડતા રહે અમારા બાળકોને અમે જીવના જોખમમાં રહી રહ્યા છે. મ્યુનિસિપાલિટી તંત્ર કોઈ અહીંયા ધ્યાન નથી આપતું. છેલ્લા 20 વર્ષથી અહીંયા કોઈ રિપેરી કામ નથી થયું. આ બધા મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ અત્યારે નોકરીઓ પર છે અને આ લેડીઝો અને બધા અહીંયા હાજર છે અને અમને બહુ આ ભયાનક લાગે છે. અહીંયા કોઈ અમને રહેવાની સગવડ હાલતા નથી. ના અમને અહીંયા બનાવી આપવાની કોઈ બાય ધરે છે. એ લોકો અમે અવારનવાર લગભગ 93-94 સાલથી અમે લોકો અમારી ફાઇલો મૂકી કે આ મકાન અમને રિપેરિંગ યા તો અમને વેચાણ ખાતે આપો. ન કયા મ્યુનિસિપાલિટી તંત્ર આમાં ધ્યાન જ નથી આપતું. અને અવારનવાર અમને આ ભય બહુ લાગે છે અહીંયા રહેવાનું. અમને રાત્રે ઊંઘે નથી આવતી. અમારા બાળકો સાથે અમારે આર્થિક રીતે પ્રોબ્લેમ છે, એટલે અમે આ મકાનમાં પડી રહ્યા જીવના જોખમે. તે જ રહીએ છે છોકરાઓ લઈને. પુરુષો તો નોકરી જતા રહે એટલે અમને ડર લાગે સાહેબ. આવા કેટલી વાર આવી તો વિડીયો આયા જ્યાં પણ કાંઈ કરતા જ નહીં. અમારું અત્યારે તો બહુ ડર લાગે છે. રાત્રે ઊંઘ નહીં આવતી રહી સાહેબ. માથે પડે ને રાતે એટલો અવાજ આવે છે. આમ શું કરીએ? ક્યાં ગઈએ અમે? મકાન નહીં એટલે આ પડ્યા છીએ સાહેબ. શું કરીએ? સ્થિતિ તો એટલી ખરાબ છે ને અત્યારે કે રાતની ઊંઘ બી નથી આવતી. બાળકોને લઈને સૂઈએ છે ને તો રાતનો ડર બહુ લાગે છે, અને આ પડ્યું ને એનાથી તો વધારે લાગે છે અમને. આ હવે ચોમાસું એટલું ભારે છે ને અમારી ઉપર કે હવે રાતનો અમે સૂઈ બી નથી એકતા. રાતના રાત દિવસ બહાર નીકળે છે, પણ બાળકોને આપણે એમ કહે છે ઘરે સુવિધા છે, આપણું ઘર શાંતિ છે, પણ ઘરથી જ અમારે વહેલો વધારે ડર છે કે તો ઘરે બી બાળકોને શાંતિથી મૂકીને જવાય એવું નથી અમારાથી. એટલે અમે હવે નોકરી કરીએ કે ઘરનું આ બાળકોને સાચવીને ઘરે બેસી રહીએ. એટલી ખરાબ સ્થિતિમાં અમે અહીંયા રહીએ છીએ, તો કોઈ ધ્યાન દેતું નથી. ક્યાંની આટલું પડ્યું છે તો હજુ કોઈ આવે છે, બધું આવી રીતે પતાઈને જતું રહે છે. જોઈને પાછો કોઈ જવાબ દેવા આવતું નથી. તકલીફ તો બહુ જ છે સાહેબ. અમારે અત્યારે ઊંઘો મારી ઉડી જાય છે. નોકરીઓ ભાડા ભર્યા છે, અત્યારે ભાડા અમારે કપાય છે. 25,000 ભાડા અમારા લે છે. અમારે મકાન હાલતા નહીં, ચાહે રહેવાનો સગવડ કરતા નહીં. અમારે ક્યાં જવું? અમે કેટલાય વર્ષોથી રહ્યા છે. ફાયેલું દાદા અમારા સસરા નોકરી કરી કરીને મજા, અમારા ઘરવાળા નોકરીઓ કરી કરીને હવે હા ઓલા થઈ જાય, પણ હવે તોય અમને મકાન નહીં હાલતા. ટી-શર્ટે અમારે ક્યાં જવું? હવે 2 વાર અમારે નોટિસો આલીને જા ખાલી કરો, પણ ખાલી કરીને ક્યાં જાય? અમારે બીજો કાંઈ પ્રોબ્લેમ નહીં. અમારે મકાન આલો, અમારે રેવા થાય એવા મકાન. અત્યારે અમારે રાતની ઊંઘ ઉડી જાય છે. આ પડે છે ને તો અમારે રાતની હુતા જ નહીં. અમદાવાદના ગોમતીપુરા વિસ્તારની આ બિલ્ડિંગની તિરાડો ત્રાડ પાડી અને લોકોને તંત્રને છે તે કહી રહી છે કે હવે મને ડિમોલેટ કરો, મને જે છે તે હવે જે પાડી બતાડો. પરંતુ મહાનગરપાલિકાનું તંત્ર છે તે જે છે તેના પેટનું પાણી પણ હલતું નથી. આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે સામાન્ય નાગરિકના નહીં, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ છે તેમના માટે આપેલા જે ક્વાર્ટરો છે, આ ક્વાર્ટરોની સ્થિતિ છે તે તમને બતાવી રહ્યા છે. ગોમતીપુરા વિસ્તારની અંદર આવેલ એએમસીના જે કર્મચારીઓ છે તેમના માટે જે છે તે ક્વાર્ટરો ફાળવવામાં આવ્યા છે. 20 થી વધુ ક્વાર્ટરો છે ને 80 જેટલા લોકો છે તે આ જર્જરિત ક્વાર્ટરની અંદર રહેવા માટે છે તે હાલ મજબૂર બન્યા છે. એક તરફ અમદાવાદ મહાનગરપાલિકા જર્જરિત મકાનો જે હોય છે તેમને નોટિસો આપી અને પાડવા માટેની કામગીરી છે તે કરતી હોય છે, તો બીજી તરફ મહાનગરપાલિકાની જ આ જે ક્વાર્ટર છે તેની હાલત છે તે જોઈને દયનીય છે તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી રહી છે. જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે લોકોને પોતાના ઘરની અંદર આવવા માટે પણ એક વખત વિચાર કરવો પડે તે
પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. ઘરની અંદર છત હોય, દાદરા હોય કે પછી અગાસી હોય, તમામ જગ્યાએ મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે. છત ઉપરથી પોપડા પડી અને શિલા જે છે તે પણ બહાર નીકળી ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળે છે. અનેક વખત લોકો ઉપર પોપડા પડવાની પણ સમસ્યા છે તે સામે આવી છે. ત્યારે આ જે કહી શકાય કે દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે તે હાલ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જોવા મળી રહી છે. અનેક વખત સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. કમિશનરથી લઈ અને સ્થાનિક તંત્ર સુધીના તમામ લોકોને છે તે જે ફ્લેટની અંદર રહેતા લોકો છે તેણે રજૂઆત કરી છે, છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ કામગીરી છે તે નથી કરવામાં આવી. બીજી તરફ ચોમાસું છે તેને હવે અમદાવાદની અંદર દસ્તક દઈ દીધી છે. ત્યારે હવે જો ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ઘટે છે અને કોઈ જાનહાનિ કે મોટી ઘટના બને છે તો કોણ જવાબદાર થાય છે તે મોટો સવાલ છે તે અહીં હાલ ઉભો થઈ રહ્યો છે. કેમેરામેન પરેશ રાજપૂત સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.